નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 અર્થશાસ્ત્ર પાઠ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશક, જેમાં વિકાસના નિર્દેશકોનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે અગાઉ આર્થિક વિકાસનો વૃદ્ધિ દર એ નિર્દેશકની ચર્ચા કરી ગયા છીએ. આજે આપણે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર છે એના વિશે અભ્યાસ કરશું. આ નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહેતો હોય તો આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. વિદ્યાર્થીઓ, વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય. વિદ્યાર્થીઓ, હાલની જે માથાદીઠ આવક હોય એમાં વધારો થાય, એ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એને વાસ્તવિક માથાદીઠ આવક કહેવાય. જો એમાં વધારો થતો હોય, યાની કે માથાદીઠ આવક સતત વધતી જતી હોય, તો દેશનો આર્થિક વિકાસ થયો છે અહીં એમ કહેવાય. હવે માથાદીઠ આવક છે એ શું દર્શાવે છે? ખરેખર એ સરાસરી સરેરાશ દર્શાવે છે. તો કેવી રીતે? તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને, આખા દેશની કુલ રાષ્ટ્રીય આવક, એક માપદંડ લઈએ તો દેશના 3 ક્ષેત્ર, ઉદ્યોગ, સેવા અને પ્રાથમિક ક્ષેત્ર, આ ત્રણેયની આવકોનો સરવાળો કરીએ એક ઉદાહરણ તરીકે, તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને ટોટલ દેશની જેટલી પણ વસ્તી છે એના વડે આપણે ભાગાકાર કરીએ અને જે કંઈ આપણને મળે એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. આ જોવા જઈએ આપણે તો આ જે નિર્દેશક છે એ દેશની જે વસ્તી છે એને પણ ધ્યાનમાં લે છે. તેથી જે પ્રથમ આપણે આર્થિક વિકાસનો વૃદ્ધિ દર એની જે આ ચર્ચા થઈ હતી એના કરતાં જે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર જે છે એ આર્થિક વિકાસનો આંક છે એ થોડો ચડિયાતો કહેવાશે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાતો માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે, તરફેણ કરે છે. સંયુક્ત રાષ્ટ્રના જે તજજ્ઞો છે એ માથાદીઠ આવકને આર્થિક વિકાસના એક નિર્દેશક તરીકે સ્વીકારવાની લોકોને ભલામણ હિમાયત કરે છે. હવે આપણે અહીંયા જોઈએ 4 પોઈન્ટ આપણે થોડા અલગ કરશું કે રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવક વધારે હોય અને વધવાનો દર ઊંચો હોય તો તે દેશનો આર્થિક વિકાસનો દર પણ ઊંચો ગણાય. આ પોઈન્ટ 1 પૂરો થયો. જો માથાદીઠ આવક નીચી હોય અને વિકાસનો દર પણ નીચો ગણાય. ત્રીજી વાત, જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો વિકાસની ગતિમાં સ્થગિતતા આવી ગઈ છે, યાને વિકાસ સ્ટોપ છે. જો દેશની કોઈ પણ દેશની માથાદીઠ આવક ઘટતી જતી હોય તો દેશ છે વિકાસની બાબતમાં પાછળ હટી રહ્યો છે એવી સ્થિતિ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ, ફરીથી એને રિપીટ કરું છું. જો માથાદીઠ આવક ઊંચા દરે વધતી હોય તો દેશનો વિકાસનો દર ઊંચો ગણાય. જો માથાદીઠ આવક નીચા દરે વધે તો વિકાસનો દર નીચો ગણાય. જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો આર્થિક વિકાસ સ્થગિત ગણાય. અને જો માથાદીઠ આવક ઘટતી જતી હોય તો આર્થિક વિકાસમાં પીછેહઠ, યાની કે દેશ પાછળ રહી રહ્યો છે એવી સ્થિતિ દર્શાવે છે. વિદ્યાર્થીઓ, આર્થિક વિકાસનો આ હેતુ શું? તો લોકોનો જીવન ધોરણ સુધારી અને માનવ વિકાસ છે એને ઊંચે લઈ જવું પડે છે. એ માટે માથાદીઠ આવકમાં વધારો એ તેનું એક ઉત્તમ નિર્દેશક છે. વિદ્યાર્થીઓ, જીવન ધોરણ એટલે શું? તો જીવન ધોરણને સામાન્ય રીતે છે ને માથાદીઠ આવક દ્વારા જ માપવામાં આવે છે. માથાદીઠ આવક જેમ ઊંચી એમ જીવન ધોરણની સપાટી પણ કેવી ગણાય? ઊંચી. માથાદીઠ આવકની ગણતરી શેમાં થાય? ડોલરમાં થાય, અમેરિકન ડોલરમાં જ થાય છે. યાને કે અમેરિકન ડોલરમાં અમેરિકામાં જેટલો ખરીદી શકે એટલું ખરીદવા માટે જે તે દેશમાં કેટલું નાણું જોઈએ તે આંકડો મેળવીને સમખરીદ શક્તિ નક્કી થશે અને સમખરીદ શક્તિના આધારે માથાદીઠ આવકની છે એ ગણતરી કરવામાં આવે છે. આ રીતે વિદ્યાર્થીઓ જીવન ધોરણ છે એ માપવામાં આવે છે. તેથી જ માથાદીઠ આવકનો વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતા વધારાનો વધુ એક સારો નિર્દેશક છે. લોકોની સુખાકારીની જે સગવડો છે, હમણાં આપણે ચર્ચા કરી જીવન ધોરણ વિશે, લોકોની ભૌતિક સુખાકારી જે છે, કલ્યાણ છે, એ વધારો જો થતો હોય તો એક સારો એ નિર્દેશક છે માથાદીઠ આવક કહેવાશે.
માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે અને તેથી તે એક વિકાસનો સાચો માપદંડ ગણવામાં આવે છે. આપ અહીં વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે કોષ્ટક આપેલું છે, એમાં માથાદીઠ રાષ્ટ્રીય આવક યુએસ અમેરિકન ડોલર 2014 સમ ખરીદ શક્તિના માપદંડ મુજબ લખી છે. વિદ્યાર્થીઓ આપણે હમણાં સમ ખરીદ શક્તિ એટલે શું એના વિશે ચર્ચા કરી કે અમેરિકન ડોલર અમેરિકામાં જેટલો ખરીદી શકે તેટલો ખરીદવા માટે જે તે દેશમાં કેટલો નાણો જોઈએ એવી રીતે આંકડો મેળવી અને સમ ખરીદ શક્તિ છે એ નક્કી થાય છે. યાને કે એક અમેરિકન ડોલરની અંદર અમેરિકામાં જેટલું ખરીદી શકીએ છીએ તો એની મદદથી ભારતમાં તમે કેટલી ખરીદી કરી શકો છો. તો અહીં કોષ્ટક આપેલું છે, વિવિધ દેશો છે, નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત, પાકિસ્તાન. વૃદ્ધિ દર ટકામાં આપેલો છે 1.1, 1.6, 3.5, 6.7, 6.0, 2.6 અને માથાદીઠ રાષ્ટ્રીય આવક અમેરિકન ડોલરની અંદર આપેલી છે. આ જે આંકડાકીય માહિતી છે વિશ્વ બેંક અને આર્થિક સર્વે એનામાંથી લેવામાં આવી છે. આ કોષ્ટકને આપણે સમજીએ. કોષ્ટકમાં જોઈ શકાય છે કે ભારતની માથાદીઠ આવક 2014માં સમ ખરીદ શક્તિના માપદંડ મુજબ, સમ ખરીદ શક્તિની વ્યાખ્યા અગાઉ મેં 2 વાર જણાવી છે, આપ ધ્યાનપૂર્વક તૈયાર કરજો. તો કે છે સમ ખરીદ શક્તિના માપદંડ મુજબ 5497 અમેરિકન ડોલર છે, જે નોર્વે, અમેરિકા, ચીન કરતા ઘણી ઓછી છે. ભારતની માથાદીઠ આવક નોર્વે કરતા 11 થી 12 ગણી ઓછી છે. તો નોર્વેનો વિકાસ ભારત કરતા શું કહેવાશે? 11 થી 12 ગણો વધારો છે એમ કહેવાય. પરંતુ ભારતની માથાદીઠ આવકનો જે વૃદ્ધિ દર છે એ ઊંચો છે. તેથી આ દેશોની સરખામણીમાં વિકાસ ઝડપથી થઈ રહ્યો છે એમ કહી શકાશે. તો વિદ્યાર્થીઓ આપને ખ્યાલ આવ્યું હશે કે ભારતનો વિકાસ દર છે એ વધારે છે આ દેશો કરતાં. તેથી ભારતનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે, પરંતુ નોર્વેને જે બધા દેશો છે એ 11 થી 12 ગણા જે છે ભારતમાં વિકાસમાં આગળ ચાલી રહ્યા છે. તો આ આપને ખ્યાલ પણ આવ્યું છે વિદ્યાર્થીઓ, કારણ કે આપણે એમ જોઈ શકીએ કે ભારતની જે માથાદીઠ રાષ્ટ્રીય આવક નોર્વેની માથાદીઠ આવક કરતાં 12 ગણી છે. તેથી નોર્વેનો વિકાસ ભારતના વિકાસથી લગભગ 12 ગણો વધારો કહેવાય, પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર અહીં આપણને ઊંચો છે. તેથી આર્થિક વિકાસ ઝડપથી આપણો દેશ કરી રહ્યો છે એમ કહી શકાય છે. તો આપણે એના પછી જે છે એ માથાદીઠ આવક વૃદ્ધિ દર છે એની મર્યાદાઓ કઈ કઈ છે એના વિશે હવે આપણે અભ્યાસ કરીએ. તો માથાદીઠ આવકના વૃદ્ધિ દરમાં પ્રથમ જે છે એ છે માત્ર અંદાજો લગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ સાંભળશું આપણે બરાબર ધ્યાનથી કે દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે. આપણા દેશની જે રાષ્ટ્રની આવક છે એ દર વર્ષે ગણાય છે. તેથી તેના આંકડા આપણને લગભગ સાચા મળે, દર વર્ષે ગણતરી થાય છે. પરંતુ દેશની વસ્તી તો ક્યારે ગણાય? દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય. ભારતમાં વસ્તી દર 10 વર્ષે ગણાય છે, એટલે કે બાકીના વર્ષોમાં વસ્તીના આંકડાનો માત્ર શું મળે છે? અંદાજ મળ્યા, વસ્તીના અંદાજ મળે છે કે આટલી વધી. તેથી સાચી માથાદીઠ આવક મળી શકતી નથી. કેમ કે આપણી વ્યાખ્યા શું કહે છે માથાદીઠ આવકની? કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગો. તો વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય આવક તો દર વર્ષે એના સાચા આંકડા મળ્યા, પણ બાકીના વર્ષોમાં વસ્તીનો તો અંદાજ મળે છે. એટલે અંદાજને આધારે જે છે એ સાચી માથાદીઠ આવક જે છે આપણને મળી શકતી નથી. તો આ એક મોટી મર્યાદા. ટૂંકમાં કેવું હોય તો સાચી રાષ્ટ્રીય આવક દર વર્ષે આંકડા મળે છે, પણ માથાદીઠ આવકમાં તો વસ્તીને આપણે ધ્યાનમાં લઈએ છીએ. વસ્તી ગણતરી તો દર 10 વર્ષે થાય છે, બાકી અંદાજ લેવાય છે. માટે માત્ર અંદાજ મેળવવાને કારણે માથાદીઠ આવકને સાચો નિર્દેશક ગણી શકાય નહીં. નંબર 2, બીજો પોઈન્ટ છે રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી છે. રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈ ગયા. એવી રીતે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી, તેની મુશ્કેલીને કારણે પણ સાચી સ્થિતિ જાણી શકાય નહીં. અગાઉના વર્ષોમાં જે ભાવ સ્થિર રહ્યા એના ભાવે કે ચાલુ ભાવ હોય એના વડે ગણવી એ પણ જાણી શકાતી નથી. ત્રીજો મુદ્દો છે માથાદીઠ આવક માત્ર સરાસરી દર્શાવે, યાની કે સરેરાશ દર્શાવે છે. માથાદીઠ આવક એ માત્ર સરેરાશ આવક દર્શાવે છે. આ સરેરાશને આધારે કોઈ નિર્ણય લઈ શકાય નહીં. દેશના વિકાસની કક્ષા જાણી શકાય નહીં. જો માથાદીઠ આવક વધે અને દેશમાં આવકની વહેંચણી
સમાન રીતે થાય તો જ આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. જો વહેંચણી અસમાન થયેલી હોય તો આર્થિક વિકાસ થયો નથી એમ કહેવાય. તેથી પણ માથાદીઠ આવકરૂપી નિર્દેશક ખામી ભરેલો ગણાય છે. વિદ્યાર્થીઓ, આપણે અહીં ત્રીજા મુદ્દાની અંદર જોયું કે આવકની વહેંચણી જો સમાન રીતે થયેલી હોય, ન્યાયી રીતે થયેલી હોય તો જ દેશનો વિકાસ થવાય. જો અહીં વિદ્યાર્થીઓ, એનો અર્થ શું થશે? જો દેશની વધેલી અને વધતી જતી આવક જે છે, માથાદીઠ આવક, એનો મોટો હિસ્સો છે ને એ દેશના મોટા ભાગની વસ્તીના ભાગે આવતું હોય, 80 થી 90% જે વસ્તીના ભાગે જતો હોય તો વહેંચણી કેવી કહેવાય? ન્યાયી કહેવાય. તો આવું જો ન થતું હોય તો આવકની વહેંચણી કેવી થઈ કહેવાય? અસમાન કહેવાય. જો અસમાન થાય તો દેશની અંદર જે છે વિકાસ થઈ રહ્યું છે એવું કહી શકાય નહીં. આ ઉપરાંત વિદ્યાર્થીઓ, આપણો મુદ્દો એમ છે કે માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. ઘરની અંદર 5 જણા છે, આપણે કમાવાવાળો વ્યક્તિ જે છે એક જ જણ છે, તો પણ આપણે જે છે શું કરીએ છીએ? 5 જણ વડે દેશની રાષ્ટ્રીય આવકને ભાગીએ છીએ. કેમ કે આપણી વ્યાખ્યા એમ જ કહે છે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે, બરાબર? તો કમાવાવાળી વ્યક્તિ એક છે, ખરેખર એક વડે ભાગવું જોઈએ. અહીંયા તો કુટુંબના 5 જણા છે, એની સંખ્યા એમાં ઇન્વોલ્વ થઈ જાય છે, જે કોઈ કમાતી નથી, આશ્રિત વસ્તી. તો વિદ્યાર્થીઓ, માત્ર શું મળે છે? આપણને સરેરાશ જ મળે છે. આ સરેરાશને આધારે હવે કોઈ નિર્ણય લઈ શકાય નહીં, કેમ કે સાચી માહિતી જ નથી મળતી. કારણ કે કુટુંબમાં કમાવાવાળો વ્યક્તિ એક છે, ખરેખર એકની ગણતરી કરવી જોઈએ. એમ આખા કુટુંબની અંદર ન કમાવતા લોકો હોય એનો પણ એમાં સમાવેશ થઈ જાય છે. તો એના માટે હવે આપને મુદ્દો ક્લિયર થતો હશે કે આ સરેરાશને આધારે કોઈ નિર્ણય લઈ શકાય નહીં. દેશના વિકાસની જો તમારે કક્ષા જાણી શકાશે નહીં. જો માથાદીઠ આવક વધે પણ દેશમાં આવકની વહેંચણી સમાન રીતે થાય તો જ આર્થિક વિકાસ થાય. યાને કે દેશની પ્રજા, એટલે કે 80 થી 90% જે હિસ્સો છે એ લોકો સુધી પહોંચવો જોઈએ આવકનો, તો જ વિકાસ થયો કહેવાય. જો વહેંચણી અસમાન હોય, ધનિક વધારે ધનિક બનતા જાય, ગરીબ વધારે ગરીબ બનતા જાય તો આર્થિક વિકાસ થયો નથી એમ કહેવામાં આવશે. તેથી પણ માથાદીઠ આવકરૂપી નિર્દેશક એ આ ખામી ભરેલો ગણાય છે. ચોથો પોઈન્ટ આપણે જોશું, સરખામણીની મુશ્કેલી. દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં દર્શાવેલું છે. ભારત છે તો રૂપિયામાં છે, અમેરિકા છે તો ડોલરમાં છે, બ્રાઝિલ છે તો એના ચલણની અંદર છે ઉપયોગ કરવામાં આવે છે, ક્રુઝેડો છે, બરાબર, એની અંદર જે એનું ચલણ છે એનું કરવામાં આવશે. બાંગ્લાદેશ છે તો એના ચલણ ટકા છે, એમાં એની ગણતરી થાય છે. કહેવાનો મતલબ એ છે કે દેશની માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં દર્શાવેલી હોય છે. હવે એને તો પહેલાં પ્રથમ આપણે શું કરવું પડે? અમેરિકન ડોલરમાં ફેરવવી પડે, ત્યારબાદ જ સરખામણી થઈ શકે. કેમ કે આપણી માથાદીઠ આવકની ગણતરી એક સર્વ માપદંડ અમેરિકન ડોલર જ ગણીએ છીએ. સરખામણી કરી શકાશે કયા દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો છે, નીચો છે. દુનિયાના દેશોએ પોતાના હુંડિયામણના દર ઉપર, હુંડિયામણનો દર એટલે શું? એક દેશના ચલણનું બીજા દેશના ચલણમાં થતો રૂપાંતરી દર, એને હુંડિયામણના દર ઉપર અનેક જાતના અંકુશો મૂકેલા છે. તેથી સાચો લેવડ દેવડનો એક અમેરિકન ડોલર મેળવવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે છે એ જાણી શકાતો નથી. તેથી દેશની સાચી સરખામણી થઈ શકતી નથી. તો આ કારણસર મુશ્કેલી છે દુનિયાના દેશોના ચલણને એક દેશના ચલણનું બીજા દેશના ચલણમાં રૂપાંતર કરવા. આ ઉપરાંત ઘણા બધા દેશોએ પોતાના ચલણમાં રૂપાંતરની જે ક્રિયા છે એના ઉપર પણ પ્રતિબંધ મૂક્યા છે. આ બધા કારણોસર પણ સરખામણીની મુશ્કેલી જણાઈ રહી છે. તેથી આ પણ માથાદીઠ આવકનો નિર્દેશક છે એ પણ યોગ્ય કહેવાશે નહીં. પાંચમો છે ભ્રામક નિર્દેશક છે. માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોને મળે છે એવું નથી હોતું. આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે સરાસરી આપણે મળી, ઉદાહરણ તરીકે અહીંયા 5497 જેવી આવી રહી છે, બરાબર. તો ઘરની અંદર જે વ્યક્તિ કામ નથી કરતો એને પણ આપણે વસ્તીમાં જોડીએ છીએ, બરાબર. તો દરેક દેશને એટલી આવક નાગરિકને મળે છે એ વાસ્તવિક નથી. માથાદીઠ આવકનો નિર્દેશક જેટલો નિર્દેશ કરે છે એના કરતાં છુપાવે છે વધારે, છુપાવે છે ઘણી બધી માહિતી. એટલા માટે જે છે આ એક સાચો નિર્દેશક છે, દેશનો વિકાસ કરી રહ્યો છે એનો આ સાચો નિર્દેશક કહી શકાય નહીં, માત્ર ભ્રામક નિર્દેશક છે. વિદ્યાર્થી મિત્રો, હવે થોડી ચર્ચા કરીએ આ પ્રશ્નની કે આ પ્રશ્ન જે છે એ 3 ગુણની અંદર પૂછાવાની શક્યતા છે. મર્યાદાઓ છે 2 ગુણની અંદર 2 પૂછાઈ શકે છે, 3 ગુણની અંદર 3 માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદા પૂછાઈ શકે છે. બોર્ડ છે પેપર સેટિંગ
પોતાની રીતેથી કરી શકે છે, બ્લુ પ્રિન્ટ અનુસાર પ્રશ્નો છે ગોઠવી શકે છે, જેથી કરીને આ પ્રશ્ન જે છે પૂછાવાની શક્યતા ખરી, એટલે આપણે બરાબર તૈયાર કરવું જોઈએ. અસ્તુ.